ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 7 વિષય ગણિતમાં આપણે સ્વાધ્યાય નંબર 2.7 ની ગણતરી કરીશું। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય નંબર 2.7 માં દાખલા નંબર 1 એનો પહેલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથેનો ભાગાકાર છે આપેલો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીં પોઈન્ટ દૂર કરવા માટે પોઈન્ટ પછી એક અંક છે એટલે એનું 10 વડે ભાંગીશ, એટલે કે 4/10 લખાશે। વિદ્યાર્થી મિત્રો, અહીં 1/માં કાંઈ ન તો 2/માં કાંઈ નથી, તો હું 1 લખી શકું। વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંકનો ભાગાકાર છે આપણે આગળ કરી ગયા કે ભાગાકારની સાઇન પછીનો જે ઘટક છે એનો આપણે વ્યસ્ત લઈ અને શું કરશું, ગુણાકાર, એટલે કે 4/10 ગુણ્યા 1/2, એટલે કે આનું શું કરવાનું છે, વ્યસ્ત કરવાનું છે, અને વચ્ચે નિશાની છે એ ગુણાકાર થશે। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ અંશનો અંશ સાથેનો ગુણાકાર કરો, તેવી જ રીતે છેદનો છેદ સાથેનો ગુણાકાર કરો, તો વિદ્યાર્થી મિત્રો આપને જવાબ મળશે। અહીં છેદ ઉડાડો વિદ્યાર્થી મિત્રો, 2 દુ 4, એટલે કે 2/10। આનો ભાગાકાર કરો વિદ્યાર્થી મિત્રો, 2 ને 10 વડે ભાંગો એટલે આવશે 0.2। ત્યારબાદ દાખલા નંબર 2, તો વિદ્યાર્થી મિત્રો અહીં થશે 35/100, પોઈન્ટ પછી 2 અંક છે એટલે 100 વડે ભાંગશું, અને 5/માં કાંઈ ન હોય તો 1। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર કરવા માટે જે સાઇન પછીનું જે પદ છે એને હંમેશા વ્યસ્ત કરવું। અંશનો અંશ સાથેનો ગુણાકાર, એટલે કે 35 ગુણ્યા 1 અને 100 ગુણ્યા 5। વિદ્યાર્થી મિત્રો, અહીં 7 પંચા 35 છે, ભાગ હાલશે, એટલે જવાબ આવશે કે 7/100। આને તમે ભાગાકાર કરો એટલે થશે 0.07, એટલે કે પોઈન્ટ પછી 2 અંક 100 છે એટલે। તેવી જ રીતે ત્યાર પછીનો દાખલો વિદ્યાર્થી મિત્રો, અહીં જો પોઈન્ટ પછી છે 2 અંક આવેલા છે, એટલે કે આપણે આને પણ કેટલા 100 વડે ભાંગશું, ભાંગ્યા 4/10 કાંઈ ન હોય તો 1। તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર કરવા માટે જે ભાગાકારની સાઇન પછીનો જે ઘટક છે એનો વ્યસ્ત લેવાનો છે। અંશનો અંશ સાથેનો ગુણાકાર કરો અને છેદનો છેદ સાથેનો ગુણાકાર કરશું, તો વિદ્યાર્થી મિત્રો એક ગુણાકારનો તટસ્થ ઘટક છે એટલે આમનો, અને એ ગુણાકાર થશે એટલે વિદ્યાર્થી મિત્રો, અથવા તો તમે છે આના પ્રથમ છેદ પણ છે એ ઉડાડી શકશો, કે અહીં વિદ્યાર્થી મિત્રો 62 ચોક 62, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે વચ્ચે 62/100, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 0.62। એવી રીતે દાખલા નંબર 4 ની ગણતરી કરીએ તો 65.4 ના છે તેમાંથી મારે પોઈન્ટ દૂર કરવો છે, તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ છે હું એને પોઈન્ટ દૂર કરવા માટે છે એને પોઈન્ટ પછી એક અંક છે તો એને 10 વડે ભાંગીશ, ભાંગ્યા 6, કાંઈ ન હોય તો 1। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રોનો વ્યસ્ત કરવાનો છે ગુણાકાર કરવા માટે, અંશનો અંશ સાથેનો ગુણાકાર કરશું અને છેદનો છેદ સાથે ગુણાકાર કરશું। વિદ્યાર્થી મિત્રો, જો અહીં તમને છેદ ક્યાં ઉઠશે એ વિદ્યાર્થી મિત્રો ખાસ છે જોવાનું છે, તો 109 ગુણ્યા 6 કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળશે 654, તો એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખશું કે 109 ગુણ્યા 1 એટલે 109/10। વિદ્યાર્થી મિત્રો 10 વડે ભાંગશો એટલે એક અંક જમણેથી પોઈન્ટ છે એ આવશે, તો આ થયો આપણો જવાબ। ત્યારબાદ દાખલા નંબર 5 ની ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો 6512/10, પોઈન્ટ પછી એક અંક છે એટલા માટે, અને 4 ભાંગ્યા કાંઈ ન હોય તો 1। વિદ્યાર્થી મિત્રો, અહીં ગુણાકાર કરવા માટે આપણે સાઇન પછીનું જે પદ છે, ભાગાકારની સાઇન પછીનું પદ, એનો વ્યસ્ત લેશું। ત્યારબાદ અંશનો અંશ સાથે ગુણાકાર કરશું, એટલે કે 6512 ગુણ્યા 1 અને 10 ગુણ્યા 4। વિદ્યાર્થી મિત્રો, અહીં જો 6501
અને 4 સાથે છે એ ભાગાકાર છે એ થતો નથી, એટલે કે આમાં છેદ ક્યાંય ઉડે છે વિદ્યાર્થી મિત્રો એ સૌપ્રથમ છે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડતો નથી, તો આપણે 4 ભાગાકારમાં છે એને તો વિદ્યાર્થી મિત્રો એને આપણે ભાંગીને શકાશીએ કે 5612 ભાગ્યા 4. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ છે 4 એકા 4 ભાગાલ છે, 2 વધ્યા ઉપરથી 5 ઉતાર્યા. વિદ્યાર્થી મિત્રો હવે કેટલાય ભાગાલ છે? 4 પંચાને 20, 7 છક 24. વિદ્યાર્થી મિત્રો એક ત્યારબાદ 1 ઉતાર્યો તો 4 તેરી, 12 નહીં ભાગાલે તો 4 દુ 8 ભાગાકારો. તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધ્યા? 3. ત્યારબાદ ઉપરથી ઉતર્યા 2. એવી રીતે વિદ્યાર્થી મિત્રો છે આ તમારે દાખલા ગણીને પણ તમે ભાગ છે કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાય ભાગ આલે છે? 16, 28. એટલે લખીએ આપણે અહીંયા 1628 ના છેદમાં 10. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10 વડે ભાંગવાનું છે, એટલે કે શું આવશે? અહીં એક અંક પછી જમણેથી છે એ પોઈન્ટ આવશે, એટલે કે 162.8. એવી જ રીતે દાખલા નંબર 6ની ગણતરી કરીએ. વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી 2 અંક છે, એટલે હું 100 વડે ભાંગીશ, 7ના છેદમાં 1. ત્યારબાદ બીજા પદ છે એનું હું શું કરીશ? વ્યસ્ત લઈશ, 1ના છેદમાં 7. ત્યારબાદ અંશનો અંશ સાથેનો ગુણાકાર છે કરવાનો છે, તેવી જ રીતે છેદનો છેદ સાથેનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો અહીં જો કે 207 ગુણ્યા 7 કરશો તો થશે આ, એટલે કે ભાગ આવશે અહીં 207. તો વિદ્યાર્થી મિત્રો થશે કે 207ના છેદમાં 100. 100 વડે ભાંગશો એટલે વિદ્યાર્થી મિત્રો 2 અંક પછી છે પોઈન્ટ રહેશે જમણેથી. તેવી રીતે ત્યારબાદ દાખલા નંબર 7ની ગણતરી કરીએ. પોઈન્ટ પછી 2 અંક 100થી 100 વડે ભાંગું છું અને છેદનામાં કાંઈ ન હોય તો 1. ત્યારબાદ એ બંનેનો છે વ્યસ્ત લઈશું, 1ના છેદમાં 4. અંશનો અંશ સાથેનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો દાખલા છે ખૂબ જ ઇઝી છે. આવા ઘણા બધા દાખલાઓ આપણે ગણી ગયા, એટલે કે આમાં તમને સ્પીડ આવી જુઓ વિદ્યાર્થી મિત્રો. 99 શોખ થશે 396, એટલે અહીં લખું છું કે 99ના છેદમાં 100. 99 ને 100 વડે ભાંગો વિદ્યાર્થી મિત્રો એટલે 0.99. તેવી જ રીતે દાખલા નંબર 8ની ગણતરી કરવાની છે, એટલે કે 80ના છેદમાં 100 ભાંગ્યા 5ના છેદમાં 1. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તો કે પાછળનું જે પદ છે એને શું કરશું? આપણે વ્યસ્ત લઈશું, કે 80ના છેદમાં 100 ગુણ્યા 1ના છેદમાં 5. અંશનો અંશ સાથે એટલે કે 80 ગુણ્યા 1, છેદનો છેદ સાથે એટલે કે 5, 100 ગુણ્યા 5. વિદ્યાર્થી મિત્રો અહીં પણ ક્યારે છેદ ઉડશે? તો 5, 16 અથવા તો 16 85, એટલે કે 16. તો આવશે જવાબ 16ના છેદમાં 100, એટલે કે 0.16. તો આ થશે આપણો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 2 એનો દાખલા નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો જે દશાંશ સંખ્યા છે એનો આપણે પૂર્ણ સંખ્યા સાથેનો એ ભાગાકાર કરવાનો છે, પણ અહીં જે પૂર્ણ સંખ્યા છે એ બધી જ તમને આખા દાખલામાં કુલ જે 7 દાખલા છે એમાં બધામાં આપણે 10 વડે છે એ ભાંગવાનો છે. તો સૌપ્રથમ અહીં છે એને હું પોઈન્ટ દૂર કરવા માટે એ 10 વડે આપણે ભાંગીશું. ત્યારબાદ ભાગાકારની પછીની 10ના છેદમાં કાંઈ નથી તો હું 1 મૂકીશ. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આપણું બીજું સ્ટેપ ગુણાકારને ભાગાકારને ગુણાકારમાં ફેરવવા માટે એની પછીના પદનો વ્યસ્ત છે એ લેવાનો છે. તેવી જ રીતે આગળ વધીએ તો અંશનો અંશ સાથેનો ગુણાકાર થશે, જ્યારે છેદનો છેદ સાથેનો ગુણાકાર થશે. તો અહીં 1 છે ગુણાકારનો તટસ્થ ઘટક છે એટલે કોઈ ફેર પડશે નહીં, અને 10 ગુણ્યા 10 એટલે થશે 100.
કોઈ પણ સંખ્યાને 100 વડે ભાંગી એટલે જમણેથી 2 પોઈન્ટ છે આપણે ખસવાનું છે, એ થશે 0.48. એવી રીતે દાખલા નંબર 2ની વાત કરીએ તો 52.5 છે, તો આપણે લખશે 525/10 ભાંગ્યા 10/, કાંઈ ન હોય તો 1. ત્યારબાદ છે આપણે ભાગાકારની સાઇનને છે ગુણાકારમાં ફેરવવા માટે એની પછીનું પદનું વ્યસ્ત લઈશું. અંશનો અંશ સાથે ગુણાકાર કરો અને છેદનો છેદ સાથે ગુણાકાર કરો એટલે તમને મળશે કે 525/100, એટલે જવાબ આવશે કે 5.25. આ ખૂબ જ ઇઝી દાખલા છે, તમે આમનામ પણ છે એના જવાબ સુધી એ પહોંચી શકો એમ છો. અહીં 7/10 ભાંગ્યા 10/1. જો વિદ્યાર્થી મિત્રો આનો આમનામ પણ આપણે અનુમાન છે એ લગાડીને પણ કરી શકીએ કે આના છેદમાં 100 થવાના છે, એટલે કે 0.07 જવાબ આવશે. હવે આપણે એને ગણીએ તો 7/10 ગુણ્યા 1/10 એટલે કે 7/100. ટેપ એક વધારીએ કે ગુણ્યા 1 ગુણ્યા 10 એટલે કે 7/100. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 0.07. આ તમે અનુમાન પણ લગાવી શકો છો, મોઢે ગણતરી થાય એવા ઇઝી દાખલાઓ છે. ત્યારબાદ દાખલા નંબર 4ની ગણતરી કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે 331/10 અને 10 ભાંગ્યા 1 છે કરશું. ત્યારબાદ આપણે બધા જ દાખલાઓ છે એક જ સરખા છે, એટલે કે આ તમારે છે ઝડપથી તમે ગણી શકો. ત્યારબાદ આપણે એક જ ક્રમ જ યાદ રાખવાનો છે. સૌપ્રથમ તો કે પોઈન્ટ દૂર કરો, વ્યસ્ત કરો, અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરો અને ભાગાકાર કરો. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઇઝી દાખલાઓ છે અને તમે ઝડપથી જાતે પણ છે કરી શકો છો. જો અહીં આપણે 100 વડે ભાંગશું એટલે પાછળથી જમણી બાજુથી 2 અંક પછી પોઈન્ટ આવશે. તેવી જ રીતે બીજો દાખલો, ઘણી રકમ ગમે એટલી મોટી હોય છે પણ આપણે છે એની હારે કોઈ લેવા દેવા રહેતી નથી અહીં, કેમ કે માત્ર ને માત્ર આપણે આપણી રીતથી જ દાખલો આગળ વધવાનો છે, એટલે તમે કોઈ પણ દાખલાનો જવાબ લાવી શકશો. જો અહીં અંશ આપણે પાછળનું જે પદ છે એને ઉલટાવશું એટલે કે વ્યસ્ત લઈશું. 1 ગુણ્યા 1 ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, એટલે આપણે આ ગુણાકાર છે કરવાનો રહેતો નથી. છેદમાં છે 100 ગુણ્યા 10 એટલે છે 27,223/1000. 1000 હોય એટલે વિદ્યાર્થી મિત્રો તમારે એક યાદ રાખવાનું કે જમણેથી છે આપણે 3 મીંડા છે, એટલે 3 પછી પોઈન્ટ મૂકશું એટલે આવશે 27.223. આમાં આપણે કોઈ જ મોટો ભાગાકાર કરવાનો આવતો નથી, ગમે એવી સંખ્યા હોય, માત્ર ને માત્ર આપણે પોઈન્ટ છે ખસેડવાના છે. ત્યારબાદ દાખલા નંબર 6 છે. 56 પોઈન્ટ પછી 2 આંકડા છે તો 100 વડે ભાંગશું, ભાંગ્યા 10/, કાંઈ નથી તો 1 મૂકશું. ત્યારબાદ જે ભાગાકારની સાઇન પછીનું જે પદ છે એનો વ્યસ્ત લઈ અને ગુણાકાર કરશું. તો 56 ગુણ્યા 1 અને 100 ગુણ્યા 10. ગુણાકાર માટે તટસ્થ ઘટક એટલે કોઈ ફેર પડશે નહીં, છેદમાં 1000. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જુઓ 1000 વડે ભાંગવાનું છે એટલે પોઈન્ટ પછી 3 અંક મળશે. આપણી સંખ્યા તે 2 અંકની છે તો આગળ એક શૂન્ય મૂકો, પોઈન્ટ પછી 3 અંક, તો ખાલી પોઈન્ટથી શરૂ થતો નથી, તો જે આપણે આગળ છે શૂન્ય મૂકવો પડશે. તેવી જ રીતે દાખલા નંબર 7. પોઈન્ટ પછી 2 અંક હોવાથી 100 વડે ભાંગીશ અને 10/, કાંઈ નહીં હોય તો 1 મૂકીશ. ત્યારબાદનું જે પદ છે એનો વ્યસ્ત લઈશ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે છે એક સ્ટેપ ઘટાડી અને ડાયરેક્ટ ગુણાકારવાળું પદ છે મૂકી શકો, બરાબર. આ પદ તમે ન લખો અને ડાયરેક્ટ આ તમે ગુણાકાર મૂકી પણ શકો. ના છેદમાં વિદ્યાર્થી મિત્રો અહીં 100 છે એટલે અહીં થશે 100 ગુણ્યા 10 એટલે 1000. 0 પોઈન્ટ છે 3 અંક પછી આવશે. તો આ થઈ આપણા જવાબ.
ત્યારબાદ દાખલા નંબર 3 એમાં પહેલો વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે જેમાં બધા જ ભાગાકાર છે એ તમને 100 સાથે ના કરવાના છે, જેમ આગળના દાખલામાં આપણે બધા જ ભાગાકાર 10 સાથે કર્યા તેવી રીતે. તો અહીં સૌપ્રથમ પોઈન્ટ દૂર કરવા માટે 10 વડે છે ભાંગીશું અને 100ના છેદમાં કાંઈ નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 મૂકશું. ત્યારબાદ તો કે ભાગાકારનું ગુણાકારમાં ફેરવવા માટે આપણે જે સાઇન પછીનો જે સંખ્યા છે એનો વ્યસ્ત લઈશું. ત્યારબાદ અંશનો અંશ સાથે ગુણાકાર કરો, તેવી જ રીતે છેદનો છેદ સાથેનો ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો 27ના છેદમાં 1000 જવાબ મળે છે. એટલે આપણે એ ખ્યાલ આવ્યો કે દશાંશ ચિહ્ન પછી એટલે કે પોઈન્ટ પછી 3 અંક આવે છે એટલે કે 0.027. ત્યારબાદ દાખલા નંબર 2 તો અહીં જુઓ પોઈન્ટ પછી 1 અંક છે એટલે આપણે એને 10 વડે ભાંગશું. 100ના છેદમાં કાંઈ નથી તો આપણે 1 મૂકશું. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે બધા જ દાખલાઓ છે સરખા જ છે એટલે હવે તમને કહેવાની કોઈ જરૂર નથી કે વ્યસ્ત લ્યો, છેદનો છેદ સાથે ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો 3ના છેદમાં થશે 1000. તો હવે આપણે અહીં ખ્યાલ છે કે 1000 વડે ભાંગીએ એટલે જમણેથી 3 અંક પછી પોઈન્ટ આવશે એટલે કે 0.003 એટલે કે જમણેથી 3 અંક પછી પોઈન્ટ. એવી રીતે દાખલા નંબર 3 પોઈન્ટ પછી 2 આંકડા હોવાથી આપણે એને 100 વડે ભાંગશું. ભાંગ્યા 100ના છેદમાં 1. ત્યારબાદ ગુણાકાર માટે વ્યસ્ત અંશનો અંશ સાથેનો ગુણાકાર અને છેદનો છેદ સાથેનો ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે 10,000 છે એટલા માટે અહીં પોઈન્ટ પછી છે 4 અંક આવે છે એટલે કે આપણે 2 અંકની રકમ છે એટલે કે 2 આપણે શૂન્ય મૂકવા પડશે. ત્યારબાદ દાખલા નંબર 4 તો વિદ્યાર્થી મિત્રો દશાંશ ચિહ્ન પછી 1 અંક છે તો આપણે એને 10 વડે ભાંગશું અને 100ના છેદમાં કાંઈ નથી તો આપણે 1 મૂકીશું. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો પછીનું પદ એટલે કે આપણે વ્યસ્ત જે લેવાનું છે. ત્યારબાદ અંશનો અંશ સાથેનો છે ગુણાકાર કરીએ. અહીં જો આવા જે ગુણાકાર છે તમને એમ થાય કે કેમ ઝડપથી લખે છે, પણ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે એક તટસ્થ ઘટક છે એટલે ગુણાકાર કરવાનો હોતો નથી અને કોઈ પણ આવા 10, 1000, 100 એવા મીંડાવાળા છે આપણે તાત્કાલિક કરી શકીએ કે 10 ગુણા એટલે સ્વાભાવિક છે કે પાછળ એક મીંડું છે લાગે છે. ત્યારબાદ 1000 વડે ભાંગીએ એટલે ડાબેથી 3 અંક પછી પોઈન્ટ આવે છે એટલે આપણે આ કંઈ ભાગાકાર કરવાના રહેતા નથી, ડાયરેક્ટ છે આપણે જવાબ મેળવી શકીએ છીએ. ત્યારબાદ 236ના છેદમાં 10 ભાંગ્યા 100ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો 236 ભાંગ્યા 10 ગુણ્યા 1ના છેદમાં 100. ત્યારબાદ 236 ગુણ્યા 1 અને 10 ગુણ્યા 100 તો 236 એકા 236 અને 100 દાણ એટલે કે 1000. તો વિદ્યાર્થી મિત્રો 0.236. એવી રીતે દાખલા નંબર 6ની ગણતરી કરીએ. તો ત્યારબાદ ગુણાકાર માટે છે આપણે પદનો વ્યસ્ત લઈએ છીએ. તેવી જ રીતે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર. એક ગુણાકારનો તટસ્થ ઘટક છે તો 9853 છે, આમનામ રહેશે અને 100 ગુણ્યા 100 એટલે વિદ્યાર્થી મિત્રો થશે અહીં 10,000 એટલે કે 4 અંક છે એટલે 4 અંક પછી પોઈન્ટ આવશે તો આપણે 0.003
9,853 છે આપણો જવાબ થશે। ત્યારબાદ દાખલા નંબર 4 વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આપણે જેમ પ્રશ્ન નંબર 2માં જેમ આપણે 10 સાથે ભાગાકાર કર્યો તેવી જ રીતે પ્રશ્ન નંબર 3ની અંદર છે આપણે 100 સાથેનો ભાગાકાર કર્યો અને ત્યારબાદ પ્રશ્ન નંબર 4માં આપણે 1000 સાથેનો ભાગાકાર છે કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જે રીતે કરતા હતા એ જ વિદ્યાર્થી મિત્રો રીતમાં કોઈ ફેર છે એ થતો નથી, માત્ર ને માત્ર શું છે 100, 1000 ને 10 એવી રીતે એ ભાગાકારમાં છે એ ખાલી ફેરફાર થાય છે। તો અહીં જેમ આપણે કરતા હતા એવી રીતે પહેલાં તો પોઈન્ટ દૂર કરવા માટે છે અહીં કેટલા વડે ભાંગવા પડશે મારે 10 વડે અને 1000ના છેદમાં કાંઈ ન હોય તો 1। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એનો આપણે વ્યસ્ત લઈશું, છેદનો છેદ સાથેનો ગુણાકાર કરીએ એવી જ રીતે અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ એવી રીતે છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ। અહીં વિદ્યાર્થી મિત્રો 1000 દાન કરશો એટલે તમને છે ખ્યાલ આવશે કેટલા થશે 10,000। તો 10,000 એટલે કે 4 જમણેથી 4 અંક પછી પોઈન્ટ આવશે એટલે કે 0.0 આપણે 2 જીરા મૂકવા પડશે, 2 અંકની આપણી સંખ્યા છે એટલા માટે। ત્યારબાદ દાખલા નંબર 2 તો 263ને 10 વડે ભાંગવું, ત્યારબાદ 1000ના છેદમાં કાંઈ નથી એટલે 1 મૂકીશ, 263ના છેદમાં 10 ગુણ્યા અને આપણે વ્યસ્ત લઈશું તો 263 ગુણ્યા 1ના છેદમાં 10 ગુણ્યા 1000 તો 263 એકા 263 અને 1000 દાન એટલે કે 10,000। પોઈન્ટ પછી છે આપણે 4 અંક છે હોવો જોઈએ એટલે કે 0.0 263। ત્યારબાદ એની પછીનો દાખલા નંબર 3 3,853ના છેદમાં 100 પોઈન્ટ પછી 2 અંક છે એટલે 100 વડે ભાંગીશું અને 1000ના છેદમાં કાંઈ નથી તો 1 મૂકીએ। વિદ્યાર્થી મિત્રો ભાગાકાર માટે એક તટસ્થ ઘટક છે, ભાગાકાર એક સાથે કોઈ ફેર પડતો નથી એટલે આપણે 1 વડે ભાંગીએ છીએ। ત્યારબાદ ગુણાકાર કરવા માટે આ પદનું શું લઈશું વ્યસ્ત, અંશનો અંશ સાથેનો ગુણાકાર તેવી જ રીતે છેદનો છેદ સાથેનો ગુણાકાર। વિદ્યાર્થી મિત્રો આવા જ્યારે ગુણાકાર હોય ત્યારે ડાયરેક્ટ તમે એને મીંડા ગણીને જ છે આપણે મૂકવાના રહેતા હોય છે, કોઈ ગુણાકાર છે કરવો પડતો નથી। અહીં 1 પછી 5 મીંડા છે એટલે કે આપણા પોઈન્ટ પછી છે આપણી 5 સંખ્યા મળવાની છે। જ્યારે આપણે 4 અંકની સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 મૂકી દઈએ અને ત્યારબાદ આપણા 5 અંકની 4 અંકની સંખ્યા એટલે આ થશે તમારો જવાબ। ત્યારબાદ દાખલા નંબર 4ની ગણતરી કરીએ। આ ખૂબ જ વિદ્યાર્થી મિત્રો દાખલા છે એ ખૂબ ઇઝી છે। આ બધા દાખલાઓની તમે જેટલી બને એટલી તમારે જાતે ગણવાની છે કોશિશ કરશો તો તમને વધારે ને વધારે આ દાખલાઓમાં તમે છે ઝડપ લાવી શકશો। સૌપ્રથમ પોઈન્ટ દૂર કરવા માટે 10 વડે ભાંગ્યા, 1000ના છેદમાં કાંઈ નથી તો આપણે 1 મૂક્યો। ત્યારબાદ ગુણાકાર કરવા માટે એની પછીનું જે પદ છે એનો આપણે વ્યસ્ત લઈશું, આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, બને ત્યાં સુધી છે આપણે ભાગાકારની સાઇન પછીનો જ છે એને વ્યસ્ત લેવાનો છે, આગળની સંખ્યાનો નહીં। અને ત્યારબાદ છે આપણે ગુણાકાર કરી લઈએ। અહીં છે 10,000 વડે આપણે ભાંગવાનું છે એટલે કે 4 અંક પછી પોઈન્ટ આવશે, જ્યારે આપણો જવાબ પણ 4 અંકનો છે એટલે આપણે 0 પોઈન્ટ પછી ડાયરેક્ટ છે જવાબ લખવાનો થશે। આ તમે તમારી ટ્રાય માટે તમે દાખલો ગણીને પણ છે એ ચકાસી શકો છો। 5ના છેદમાં 10 ભાંગ્યા 1000ના છેદમાં કાંઈ નથી તો 1।
તેવી જ રીતે 5 / 10 ગુણ્યા 1 / 1000, 5 ગુણ્યા 1 / 10 ગુણ્યા 1000, તો 5 એકા 5 અને 1000 દાન તો 10,000. અહીં જોશો તમે તો 10,000 એટલે કે 4 અંક પછી તમારે છે પોઈન્ટ મૂકવાનો છે. એટલે કે આપણી સંખ્યા એક જ અંકની છે તો બીજા મારે 3 છે એ શૂન્ય મૂકવા પડે. અહીં પોઈન્ટ મૂકું તો આગળ પણ મારે એક શૂન્ય મૂકવો પડે. ત્યારબાદ દાખલા નંબર 5નો પહેલો. અહીં આપણે જોઈએ તો અપૂર્ણ સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે પણ છે અને દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે પણ આપણે ભાગાકાર છે. તો આવા ભાગાકાર પણ આપણે આગળ કરી જ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ 7 છે એના છેદમાં કાંઈ નથી તો આપણે 1 મૂકીએ, ભાંગ્યા પોઈન્ટ દૂર કરવા માટે આપણે 10 વડે એને ભાંગીએ. ગુણાકાર કરવા માટે આપણે ભાગાકાર પછીનું જે પદ છે એનો વ્યસ્ત લઈએ. ત્યારબાદ અંશનો અંશ સાથેનો ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ તો આપને જવાબ મળશે કે 7 દાન એટલે કે 70, અથવા તો તમે આના છેદ છે પણ પહેલાં ઉડાડી શકો. દાખલા તરીકે 7 × 5 = 35 અને 5 × 2 = 10, એટલે કે જવાબ આપને આવશે 2 / છેદમાં કાંઈ ન વધે તો 1 પણ મૂકી શકાય, એટલે કે 2. તેવી રીતે દાખલા નંબર 2ની ગણતરી કરીએ તો 36 / છેદમાં કાંઈ નથી તો 1 મૂકું, ભાંગ્યા 2 / છેદમાં પોઈન્ટ દૂર કરવા માટે 10 વડે ભાંગું. ત્યારબાદ વ્યસ્ત લઈ. અહીં તમને પૂર્ણ સંખ્યા હોય કે દશાંશ સંખ્યા હોય કોઈ ફેર પડતો નથી. આપણે જેમ આપણી રીતે કરીએ, પણ જ્યારે દશાંશ સંખ્યા હોય ત્યારે આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા છે એ જોઈ અને ભાગાકાર કરવાનો રહેશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 36 × 10 / 1 × 2. અહીં પણ જો છેદ ઉડે છે બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જેટલા છેદ ઉડે છે એટલા ઉડાડી નાખો, એટલે તમને છે એ ગણતરી વધારે સરળ થઈ જશે. અહીં હું 2 × 18 છે એ ઉડાડી શકું. જો વિદ્યાર્થી મિત્રો અહીં તમે 5 × 2 = 10 એવી રીતે પણ ઉડાડી શકે તો તમારે 36 અને 5નો છે ગુણાકાર કરવો પડે. જ્યારે જો તમે અહીં ઉડાડો તો 18 અને 10નો આપણે ગુણાકાર કરવો ન પડે, આપણે ડાયરેક્ટ છે એની પાછળ શૂન્ય છે એ મૂકી શકીએ. એટલે બને ત્યાં સુધી એવા છેદ ઉડાડવા કે આપણે આગળના સાદુરૂપ છે એનાથી ઈઝી થાય. 1 વડે ભાંગો એટલે જવાબ શું આવશે? 180. એ રૂપે દાખલા નંબર 3 ગણો. 325 / 100 ભાંગ્યા 5 / 10. વ્યસ્ત લ્યો તો 10 / 5. 325 × 10 / 100 × 5. અહીં પણ છેદ છે ઉડે એમ છે. તો સૌપ્રથમ અહીં વિદ્યાર્થી મિત્રો મીંડું છે આપણે કેન્સલ કરીએ અને અહીં 65 × 5 325 થશે. એટલે આપણે વધ્યું શું તો કે 65 / 10, એટલે કે 1 પોઈન્ટ આવશે, એટલે કે 6.5 છે આપણો થશે જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4ની ગણતરી કરીએ તો અહીં પોઈન્ટ પછી છે એ 2 અંક છે એટલે આપણે એને 100 વડે ભાંગીશું અને 7માં પણ પોઈન્ટ પછી છે 1 અંક છે એટલે કે 10 વડે ભાંગીશું. ત્યારબાદ એના જે બીજું પદ છે સાઈન પછીનું પદ એનો આપણે વ્યસ્ત લઈશું, એટલે જવાબ અહીં આપણે અંશનો અંશ સાથે ગુણાકાર અને ત્યારબાદ છેદનો છેદ સાથે ગુણાકાર. તો અહીં વિદ્યાર્થી મિત્રો 10 × 10 છે એ કેન્સલ થશે અને ત્યારબાદ અહીં તમે છેદ છે એ ઉડાડો. છેદ ઉડાડતા જ જો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ તમને ન ખબર પડે તો તમે એ ભાગાકાર કરીને પણ કરી શકો. તો અહીં છેદ ઉડશે 442 એટલે કે વધ્યું 442. છેદમાં કાંઈ ન વધે તો 1 વડે ભાંગો વિદ્યાર્થી મિત્રો તો 442 છે જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો અહીં 100 છે
તો અહીં પણ 100 આવશે, 1 પોઈન્ટ છે એ ભૂલથી રહી ગયો છે, એટલે કે અહીં આપણે 1 પોઈન્ટ છે એ વધશે, એટલે કે શું છે 10,100 હતા, એમાંથી 10 સાથે આપણે 1 પોઈન્ટ ઉડાડ્યો, એટલે છેદમાં શું વધશે 10, એટલે કે આવશે 44.2. ત્યારબાદ દાખલા નંબર 5 કે 5ના છેદમાં 10 ભાગ્યા 25ના છેદમાં 100. ખાસ તમારે પોઈન્ટ મૂકવામાં ધ્યાન રાખવું. આવી રીતે એક પણ જો મીંડું તમે ચૂકી જશો તો જવાબ છે ખોટો આવી જશે. તો 5ના છેદમાં 10 ગુણ્યા 100ના છેદમાં 25, તેવી રીતે 5 ગુણ્યા 100 અંશનો અંશ સાથે છેદનો છેદ સાથેનો ગુણાકાર, એટલે કે 10 ગુણ્યા 25. અહીં મીંડું કેન્સલ અને 5 25, એટલે વધ્યા 10ના છેદમાં 5. તો અહીં પણ જે આપણે છે અતિ સંક્ષેપ રૂપ આપી શકશું કે 2ના છેદમાં કાંઈ ન વધે તો 1, એટલે કે અંતે જવાબ આવશે આપણે 2. ત્યારબાદ દાખલા નંબર 6 775 છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે પોઈન્ટ પછી 2 અંક છે એટલે 100 વડે ભાંગીશું. તેવી રીતે અહીં પણ પોઈન્ટ પછી 2 અંક છે, તો આને પણ 100 વડે છે ભાંગીશું. ત્યારબાદ વ્યસ્ત લઈશું, અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ 100 છે એ કેન્સલ થશે અને 25 જે છે એના તમે આપણે છેદ છે ઉડાડવાના રહેશે. તો 25 31 ગુણ્યા 25 કરો એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 775, એટલે જવાબ આવશે અહીં 31. તો 31ના છેદમાં 25. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો ભાગ છે એ હાલે છે કે નહીં એ જુઓ. અહીં 25 વિદ્યાર્થી મિત્રો કેન્સલ થઈ ગયા, એટલે અહીં શું 1 જ વધે છે, એટલે કે હવે કોઈ આપણે ભાગ છે હાલતો નથી, એટલે કે 1 વડે ભાગાકાર છે થતો નથી. તટસ્થ ઘટક છે એટલે જે છે તેને તે સંખ્યા. ત્યારબાદ દાખલા નંબર 7. તો અહીં પોઈન્ટ પછી છે આપણે 1 અંક છે દેખાય છે 5, તો આપણે એને 10 વડે ભાંગીએ. અહીં 0.15 એટલે કે પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી 2 અંક છે તો એને 100 વડે ભાંગીએ. અંશનો અંશ સાથેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો તમે આમનામ કરી શકો, ક્રોસ ગુણાકાર, તો પણ અહીં ભાગાકાર કરીએ નહીં પણ તો પણ આપણે એક સ્ટેપ છે વધારે લખીએ. પહેલાં વ્યસ્ત કરીએ, ત્યારબાદ અંશનો અંશ સાથેનો ગુણાકાર કરી લઈએ અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ. તો 100 સાથે કોઈ પણનો ગુણાકાર થાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે માત્ર ને માત્ર પાછળ 2 શૂન્ય લાગશે. તેવી રીતે 15નો 10 સાથે થાય તો પાછળ 1 શૂન્ય છે એ લાગશે. તો અહીં અથવા તો તમે જો છેદ છે ઉડાડી નાખો તો તમને વધારે છે નાનું છે એ થઈ જશે સ્વરૂપ. તો મીંડું કેન્સલ થયા. ત્યારબાદ અહીં જુઓ 15 અને 51નો ગુણાકાર કરશો એટલે તમને 765 મળશે, એટલે કે 51. તો 51ના છેદમાં કાંઈ ન વધે તો 1, પણ અહીં ગુણાકારમાં 10 છે, તો 51 ગુણ્યા 10ના છેદમાં 1. તો છેદમાં 1 હોવાથી કોઈ ફેર નહીં પડે, તો 51 ગુણ્યા 10 એટલે કે 510. ત્યારબાદ દાખલા નંબર 8. પોઈન્ટ પછી 1 અંક હોવાથી 10 વડે ભાંગીશ. અહીં પણ પોઈન્ટ પછી 1 અંક હોવાથી 10 વડે ભાંગીશ. ત્યારબાદ છે બીજા પદનું વ્યસ્ત લઈશ. અંશનો અંશ સાથે ગુણાકાર કરો, તેવી જ રીતે છેદનો છેદ સાથે ગુણાકાર કરો. ગુણાકાર કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો 10 સાથે ગુણાકાર પાછળ મીંડું છે લાગશે અને 140. અહીં પણ આપણે છે પહેલાં છેદ ઉડાડીએ તો 10 છે કેન્સલ થશે અને 27 ગુણ્યા 14 કરો એટલે વિદ્યાર્થી મિત્રો આ છેદ છે એ તમે ઉડાડી શકશો.
આ ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો મેં કરી રાખ્યા છે કે જેથી આપણો સમય છે ન બગડે, એટલે કે તમારે છે આ બધા ભાગાકાર છે છેદ ઉડાડવા માટે એ કરવાના રહેશે. ત્યારબાદ પોઈન્ટ પછી 2 અંક છે તો 100 વડે ભાંગો. 1.3 એટલે કે પોઈન્ટ પછી 1 અંક છે તો આપણે 13 ભાંગ્યા છે અને 10 લખી શકાય. તેવી જ રીતે 273 ગુણ્યા 273 છેદમાં 100 આનું વ્યસ્ત સ્વરૂપ લઈએ એટલે કે 10 છેદમાં 13. અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ તો 273 ગુણ્યા 100. ત્યારબાદ બંનેના છેદ એટલે કે 100 ગુણ્યા 13. આ મીંડું કેન્સલ. ત્યારબાદ 3 તમારે આ સંખ્યા છે અને આપણે 13 વડે ભાગાકાર કરવાનો છે તો 21 સાથે છે એ ભાગાલ છે એટલે કે 21 છેદમાં 10 એટલે જવાબ આવશે 2.1. ત્યારબાદ દાખલા નંબર 6 છે કે એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર છે એ કાપે છે, તો 1 લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર છે એ કપાશે. તો સૌપ્રથમ અહીં જે આપેલી વિગત છે, કૂટ પ્રશ્ન છે એટલે આપેલી વિગત ખાસ કરીને તમારે લખવી. તો લખીએ કે 2.4 કિમી લીટર પેટ્રોલમાં 2.4 લીટર પેટ્રોલમાં કપાતું અંતર જે આપેલું છે એ કિલોમીટર છે અહીં લખશું એટલે કે કિમી. ત્યારબાદ બીજી વિગત તમને આપેલું છે તો 1 લીટર પેટ્રોલમાં કેટલું, તો હવે આપણે છે દાખલાની શરૂઆત કરીએ તો કે તેથી 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર. અહીં જે તમને અંતર આપેલું છે એ 2.4 કિલોમીટર આપેલું છે, એટલે આપણે 1 કિલોમીટર ગોતવા માટે જે અંતર જે કપાયું છે ને આપણે લીટર વડે છે ભાગાકાર કરી શકીએ. તો અહીં આપણે બંનેનો છે ભાગાકાર કરીએ કે કિલોમીટર ભાગ્યા લીટર. તો આપણે છે એ કેટલા અંતર કાપશે એ ખ્યાલ 1 લીટરમાં કપાતું અંતર છે એ મળશે. તો આવા આપણે ઘણા બધા પોઈન્ટવાળા ભાગાકાર છે આગળ કર્યા. તો આપણે આ બંનેનો પહેલાં ભાગાકાર કરીએ તો આને હું આમ પણ લખી શકું કે 4 કે 43.2 ભાગ્યા 2.4. આ પણ ભાગાકાર સ્વરૂપ છે, આ પણ ભાગાકાર સ્વરૂપ છે એટલે હું આમ લખી શકું. ત્યારબાદ આને મારે પોઈન્ટ દૂર કરવા છે તો પોઈન્ટ પછી 1 અંક છે એટલે કે હું આને 10 વડે ભાંગીશ. આમાં પોઈન્ટ પછી 1 અંક છે એટલે કે આને હું 10 વડે ભાંગી શકું. વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર છે આપણે અપૂર્ણાંકમાં કરતા નથી તો આપણે સૌપ્રથમ એને ગુણાકારમાં કરીએ જ કન્વર્ટ. તો અહીં હું બીજું પદ છે એનો વ્યસ્ત લઈશ. ત્યારબાદ અંશનો અંશ સાથે ગુણાકાર કરીશ. તેવી જ રીતે છેદનો છે એ છેદ સાથે ગુણાકાર કરીશ. તો અહીં તમે જુઓ છો કે 10 છે એ કેન્સલ થશે. જે વધ્યું છે એનો પણ વિદ્યાર્થી મિત્રો અહીં ભાગાકાર છે થાય છે. જો 24 ભાગ્યા ગુણ્યા 18 કરો એટલે તમને જવાબ મળે. એટલે આપણો જવાબ શું આવશે અહીં 18. તો અહીં આપણે આમ લખી શકીએ કે 1 લીટર પેટ્રોલમાં 18 કિમી એટલે કે 18 કિલોમીટર અંતર કપાયું હશે.